हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન કરી રહ્યા છે આપણે। અને આ ચેપ્ટરમાં આગળના લેક્ચર્સની અંદર આપણે ભૌતિક પ્રક્રમોની અંદર થતા સંતુલનનો અભ્યાસ કર્યો અને હવે આપણે રાસાયણિક પ્રક્રમોની અંદર જે સંતુલન થાય છે તેનો અભ્યાસ કરીશું અને સાથે સાથે સમજીશું કે ગતિશીલ સંતુલન કેવી રીતે સ્થપાય છે। તો એના માટે આપણે શરૂઆત કરીએ એક રાસાયણિક પ્રક્રિયાથી કે દાખલા તરીકે આપણે A અને B પ્રક્રિયકો લઈએ છીએ જેનાથી આપણને C અને D શું મળે છે, નિપજ મળે છે। આ એક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર। હવે જો શરૂઆતમાં શું થશે તો કે શરૂઆતમાં પ્રક્રિયકો જે છે એમની સાંદ્રતા આપણે લીધી છે, પ્રક્રિયકોની સાંદ્રતા વધારે છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બનશે અને જેવી નિપજ બનશે પછી ત્યાંથી પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયા શરૂ થશે અને આપણે પછી નિપજમાંથી આપણને પ્રક્રિયકો પણ મળશે। એટલે આગળ જતાં બંને દિશામાં પ્રક્રિયાઓ શરૂ થઈ જશે। પ્રક્રિયકોમાંથી નિપજ બનવાનું અને નિપજમાંથી પ્રક્રિયકો બનવાનું શરૂ થશે। પ્રક્રિયકોમાંથી નિપજ બને એ પુરોગામી પ્રક્રિયા, નિપજમાંથી પ્રક્રિયકો બને એ પ્રતિગામી પ્રક્રિયા। હવે શરૂઆતમાં જોશો તો પુરોગામી પ્રક્રિયાનો જે વેગ જે છે એનો દર જે છે કેવો હશે, વધારે હશે, એ જલ્દી થતું હશે। કેમ કે આ બાજુ પ્રક્રિયકો વધારે છે। જેમ જેમ સમય જાય તેમ તેમ પ્રક્રિયકો જે છે ઘટતા જાય અને નિપજો વધતી જાય, એટલે પુરોગામી પ્રક્રિયાનો જે દર જે છે એ ઘટતો જાય અને પ્રતિગામી પ્રક્રિયાનો જે દર જે છે એ વધતો જાય। એક સમય એવો આવે કે આ બંને પ્રક્રિયાઓના દર જે છે એ સમાન થઈ જાય અને પ્રક્રિયકો અને નિપજોની જે સાંદ્રતા છે એ શું થઈ જાય, અચળ થઈ જાય। જો અહીંયા છે કે પ્રક્રિયકો જે છે એમની સાંદ્રતા ધીરે ધીરે જો ઘટે છે અને પછી અચળ થઈ જાય છે અને નિપજો આ રાસાયણિક પ્રક્રિયાઓમાં નિપજોની સાંદ્રતા પહેલા નિપજો ન હતી એટલે શરૂઆત થાય છે 0 થી, પછી ધીરે વધતા એ શું થઈ જાય છે, અચળ થઈ જાય છે, બરાબર। તો જો એક સમય એવો આવે છે જ્યારે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા શું થઈ જાય છે, અચળ, બરાબર। અને આ જગ્યા જે છે એને કહેવામાં આવે છે, આ સ્થિતિ જે છે ત્યાં આગળ શું સ્થપાઈ જાય છે, સંતુલન સ્થપાઈ જાય છે। હવે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આ જ પ્રક્રિયા જો તમે C અને D ને પ્રક્રિયકો લઈને AB તરફ કરી હોત તો પણ તમને આ જ પ્રમાણે સંતુલન જોવા મળત। ફરી બોલું છું, શું થાય છે કે શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા જે છે એનો દર વધારે હોય, પ્રતિગામીનો દર જે છે કેવો હોય, ઓછો હોય। ધીરે પ્રતિગામી પ્રક્રિયાનો દર વધતો જાય, પુરોગામીનો જે દર જે છે એ ઘટતો જાય। એક સમય એવો આવે કે બંને પ્રક્રિયાઓ સમાન દરથી થતી હોય અને તે સમયે પ્રક્રિયકો અને નિપજોની જે સાંદ્રતા જે છે એ શું થઈ જાય, અચળ। આ સ્થિતિ જે છે એને કહેવાય છે રાસાયણિક સંતુલનની અવસ્થા। ત્યાં આગળ આપણે ક્યાં પહોંચી ગયા હોય છે, સંતુલન અવસ્થા ઉપર પહોંચી ગયા હોય છે। હવે આ પ્રકારના જે સંતુલન જે છે એ કોઈ સ્થાયી પરિસ્થિતિ હોતી નથી, અંદર જે છે એ ગતિ ચાલુ હોય છે, એટલે ગતિશીલ પ્રકારના સંતુલન સ્થપાયેલા હોય છે। આ વસ્તુ સમજાવવા માટે જે એમોનિયાની બનાવટ માટેની જે હેબર પદ્ધતિ જે છે એનું ઉદાહરણ લેવું સૌથી યોગ્ય રહેશે કે શરૂઆતમાં શું થયું, જો કે શરૂઆતની અંદર એમોનિયા જે છે N2 + 3H2 gives you NH3, આ આપણી પ્રક્રિયા લીધી, બરાબર। હવે આ પ્રક્રિયા મિશ્રણની અંદર તમે ધ્યાનથી જોશો તો પ્રક્રિયકોમાં શું છે, N2 છે અને H2 છે અને નિપજ તરીકે શું મળે છે, NH અને 3 એમોનિયા મળે છે, બરાબર। એટલે શરૂઆતમાં શું હશે કે પ્રક્રિયકો જે છે એ વધારે હશે, પછી ધીરે એમની વચ્ચે પ્રક્રિયા થઈ તે એમોનિયા બનશે, બરાબર। ચેક કરી લો તો એકવાર, ઓકે, 2NH3 ધીરે એમની વચ્ચે પ્રક્રિયા થઈને શું બનશે, એમોનિયા બનશે અને એક સમય એવો આવશે જ્યારે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા શું થઈ જશે, અચળ થઈ જશે અને તે સ્થિતિ જે છે સંતુલન સ્થિતિ કહેવાય અને આ આપણું જે છે સંતુલન મિશ્રણ કહેવાય। હવે આ જ બનાવટની અંદર આપણે હાઇડ્રોજનની જગ્યાએ એના સમસ્થાનિક ડ્યુથેરિયમનો જો ઉપયોગ કરીએ તો જો આ પ્રમાણે બનશે, N2 + 3D2 gives you શું થશે, 2ND3। હવે ધ્યાનથી જુઓ તમે,
પ્રક્રિયા બિલકુલ સેમ, બસ ખાલી H2 ની જગ્યા પર શું આવી ગયું છે? D2 આવી ગયું છે. આ સંતુલન મિશ્રણ 1, આ સંતુલન મિશ્રણ 2. હવે ફરી વખત પછી શું કર્યું કે આ બંને મિશ્રણોને એકબીજા સાથે ભેગા કર્યા. આને અને આને, આ બંને મિશ્રણોને એકબીજા સાથે ભેગા કર્યા. ભેગા કરીને થોડા સમય માટે રહેવા દીધા. રહેવા દીધા પછી એનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે એની અંદર જ્યારે આ બંનેને ભેગા કરી દીધા, થોડા સમય મૂકી રાખ્યા, તો એની અંદર આપણને એમોનિયાની સાંદ્રતા જેટલી હતી એટલી જ જોવા મળી. પછી ND3 ની સાંદ્રતા જેટલી હતી એટલી જ જોવા મળી. અને સાથે સાથે અંદર NH2D અને NHD2 પણ જોવા મળ્યું. બરાબર? તો વિચારો તમે કે આ સમસ્થાનિકો વચ્ચે, કેમ કે આમાં જો આમાં H2 છે, આમાં D2 છે. બરાબર? જ્યારે આ બંને મિશ્રણોને ભેગા કર્યા તો તે વખતે આ સમસ્થાનિકો વચ્ચે કંઈક પ્રક્રિયા થયેલી હોવી જોઈએ ને. જો નાઇટ્રોજન, હાઇડ્રોજન અને D2, જો નાઇટ્રોજન, હાઇડ્રોજન D, નાઇટ્રોજન, હાઇડ્રોજન D, ડ્યુથેરિયમ, આ બધા વચ્ચે કંઈક પ્રક્રિયાઓ થઈ તો જ તમને આ જોવા મળ્યું ને. એનો મતલબ કે જો તમે એવું માની ગયા હોત કે આ સંતુલન સ્થપાઈ ગયું, એના પછી પ્રક્રિયાઓ આગળ વધતી નથી, અંદર કંઈ થતું નથી, તો પછી આ આવ્યું કેવી રીતે? બરાબર? એનો મતલબ તે કે સંતુલન સમયે પણ પુરોગામી અને પ્રતિગામી આ પ્રક્રિયાઓ જે છે એ સમાન દરથી ચાલુ જ હોય છે. અને એ પ્રક્રિયાઓ ચાલુ હતી એટલા માટે આપણને જ્યારે આ બંને મિશ્રણો આપણે ભેગા કર્યા તો એની અંદર આપણને આ જોવા મળ્યું. જો પ્રક્રિયાઓ ચાલુ જ ના હોત અને સ્થિર સ્થિતિ હોત તો આ રીતે સમસ્થાનિકો વચ્ચે શું ના થયું હોત? પ્રક્રિયાઓ થઈ ના હોત અને આપણને આ જોવા, મિશ્રણની અંદર આપણને આ વસ્તુ જોવા ના મળતું. બરાબર? તો ત્યાંથી ખબર પડે છે કે રાસાયણિક પ્રક્રમોની અંદર જે સંતુલન સ્થપાય છે એ સંતુલન કયા પ્રકારનું હોય છે? ગતિશીલ પ્રકારનું સંતુલન હોય છે. ત્યારબાદ આવે છે ટોપિક રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક. હવે આ જે ટોપિક જે છે એનું JEE અને NEET એક્ઝામના સવાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું મહત્વ છે. એટલે આ ટોપિકને ધ્યાનથી ભણવો. અને બીજી એક વસ્તુ કહી દઉં કે બુકની અંદર તમને એટલું અટપટું આપ્યું છે, બરાબર, કે થિયરીમાં છે કંઈ નહીં, પણ બુકમાં એને એવી રીતે બતાવવામાં આવી છે કે તમને એવું લાગે કે આ ઘણી ડિફિકલ્ટ છે, પણ એવું કાંઈ નથી. સિમ્પલ વેમાં સમજો, તરત ખબર પડી જશે. આમાં એટલું મોટું કંઈ યાદ રાખવાનું છે નહીં. જો સાંભળો, 1864માં કેટો મેક્સમિલન ગુલબર્ગ અને પીટર વાગ, આ બે સાયન્ટિસ્ટ જે છે એમને ઘણી બધી પ્રતિવર્તી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. એટલે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, પ્રતિવર્તી પ્રક્રિયાઓ. બરાબર? એટલે જે કંઈ એની પ્રતિગામી દિશામાંની અંદર પણ થતી હોય આવી પ્રક્રિયાઓનો શું કર્યો? અભ્યાસ કર્યો. અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા દરમિયાન એમને જોયું કે સંતુલન મિશ્રણમાં જ્યારે સંતુલન સ્થપાયેલું હોય છે તે વખતે જે મિશ્રણ હોય છે તે સંતુલન મિશ્રણમાં સાંદ્રતા નીચેના સંતુલિત સમીકરણ સાથે સંબંધિત છે. એટલે સાંદ્રતાનો સંબંધ આ એક સમીકરણ સાથે છે. હવે આ સમીકરણ જોઈને તમને શું લાગે છે? જો સાંભળો, એવું નથી લાગી રહ્યું કે નિપજોની સાંદ્રતા ને જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા વડે ભાગવામાં આવે છે ત્યારે શું મળે છે? એક અચળ સંખ્યા મળે છે. બરાબર? આવું કેટો મેક્સમિલન ગુલબર્ગ અને પીટર વાગે જે છે એ શું કર્યું? નોટિસ કર્યું અને પછી એમને આ સંબંધ આપ્યો. હવે શરૂઆતમાં પહેલાં જૂની કેમિસ્ટ્રીની અંદર સાંદ્રતા જે છે એને સક્રિય જથ્થો કહેવામાં આવતો હતો, સક્રિય દળ કહેવામાં આવતું હતું. એટલે આ જે નિયમ એમને આપ્યો એને ત્યારે સક્રિય જથ્થાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. બરાબર? હવે આ જ વસ્તુ જે છે એનું થોડું મોડિફાઈ સ્વરૂપ તમને બતાવું, જેને આપણે કહીએ છીએ સંતુલન નિયમ અથવા તો રાસાયણિક સંતુલનનો નિયમ. હવે આટલું સમજાવવા માટે બુકની અંદર એટલું લાંબુ કર્યું છે. હવે જો કે એ થોડું પ્રેક્ટિકલ રીતે એટલે પ્રાયોગિક રીતે એ જરૂરી પણ છે. જો સમજાવું એમને શું કર્યું છે કે આ નિયમ કાં તો આ સંતુલિત સમીકરણ જે છે આ કેમ બન્યું એ સમજાવવા માટે એમને I2 અને H2 જે છે એમાંથી જે HI બને જે છે આ પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું. કે ભાઈ એમાં એ લોકો એવું કર્યું કે H2 અને I2 બંનેને પ્રક્રિયકો લઈ 6 અલગ અલગ પરિસ્થિતિની અંદર શું કર્યું? પ્રયોગો કર્યા. એમાં 4 પરિસ્થિતિની અંદર એટલે પહેલા 4 પ્રયોગોની અંદર H2 અને I2 આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને HI બને છે
હવે પહેલી વખત H2 અને I2 કંઈક અલગ પ્રેશર અને તાપમાન પર લીધા, પછી બીજી વખત કંઈક અલગ તાપમાન અને અલગ પ્રેશર પર લીધા, ત્રીજી વખત એવું કર્યું, ચોથી વખત અલગ કર્યું. એટલે આ 4 વખત અલગ અલગ પરિસ્થિતિ રાખી અને પ્રયોગ કર્યો અને સંતુલનનો અભ્યાસ કર્યો. પછી 5મી અને 6ઠ્ઠી વખત ઊંધી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, એટલે HI માંથી H2 અને I2 એટલે વિઘટનનો અભ્યાસ કર્યો અને એ વખતે જે સંતુલન સ્થપાય છે એનો અભ્યાસ કર્યો. તો આ દરેક વખતે એમને એક વસ્તુ નોટિસ કર્યું. શું નોટિસ કર્યું? એ નોટિસ જે કર્યું હતું એ અહીંયા લખેલું છે. જો કે આપેલ તાપમાને પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાંના અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેતા, એટલે જો આપેલા તાપમાને પ્રક્રિયાની નિપજોની સાંદ્રતાના જે તત્વયોગમિતીય ગુણાંક છે તે એને ઘાતાંક તરીકે લેતા, એટલે સાંદ્રતા એની ઉપર તત્વયોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે અને તેને પ્રક્રિયકોની વ્યક્તિગત સાંદ્રતા ને અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈ. હવે જો અહીંયા પ્રક્રિયકોના જે તત્વયોગમિતીય ગુણાંક કેટલા છે? 1 એટલે આ સાંદ્રતાની ઉપર ઘાતાંક કેટલો આવવાનો? 1 લઈને ભાગવાથી અચળ મૂલ્ય મળે છે કે નહીં? નિપજોની સાંદ્રતા એનો તત્વયોગમિતીય ગુણાંક એને ઘાતાંક તરીકે લેવાનો, પછી ભાગાકાર કરવાનું, પ્રક્રિયકોની સાંદ્રતા એમના તત્વયોગમિતીય ગુણાંક હોય તો એમને ઘાતાંક તરીકે લેવાના, ના હોય તો 1 જ છે એટલે આવી રીતે લખી દેવાનું. અને આ ભાગાકાર જે છે તમને હંમેશા એક અચળ જ મૂલ્ય મળે. અને આ વસ્તુ તમને H2 અને I2 ના પ્રયોગની અંદર સમજાવ્યું છે કે 6 વખત પ્રયોગ કર્યો અલગ અલગ પરિસ્થિતિ બદલીને, એમાંથી 4 વખત આપણે પ્રતિગામી પ્રક્રિયા કરી અને બાકીની 2 વખત આપણે પુરોગામી પ્રક્રિયાની અંદર સંતુલનનો અભ્યાસ કર્યો. તો દર વખતે તમે જ્યારે પણ નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો આ પ્રમાણે ભાગાકાર લો છો તો જવાબ જે છે એ પેલા ટેબલની અંદર તમે જોશો તો 46 પોઈન્ટ સમથિંગ જ આવે છે, અચળ મૂલ્ય આવે છે. તો આ રીતે તૈયાર થતું એક સમીકરણ જે છે આ સમીકરણને કહેવામાં આવે છે સંતુલનનો નિયમ અથવા તો રાસાયણિક સંતુલનનો નિયમ. બરાબર? અને આ જે અચળ મૂલ્ય મળે છે એ અચળ મૂલ્યને આપણે કહીએ છીએ Kc. શું કહીએ છીએ? Kc. અને એ છે રાસાયણિક સંતુલનનો અચળાંક. Kc ને શું કહેવામાં આવે છે? રાસાયણિક સંતુલનનો અચળાંક કહેવામાં આવે છે. હવે રાસાયણિક સંતુલનના નિયમ પ્રમાણે આ Kc ને એટલે સંતુલન અચળાંકના સમીકરણને વધારે સમજવા માટે આપણે શું કરીએ? પ્રક્રિયાને એના તત્વયોગમિતીય ગુણાંક સાથે લખીએ અને પછી એ નિયમને બરાબર સમજીને લખીએ. જો કેવી રીતે કે પહેલાં આપણે સાદી પ્રક્રિયા લખતા હતા કે જેમાં તત્વયોગમિતીય ગુણાંકોનો આપણે સમાવેશ કરતા ન હતા, પણ અહીંયા આપણે એક કામ કરીએ. હવે આપણે આ એક રાસાયણિક પ્રક્રિયા લઈએ જેમાં પ્રક્રિયક A નો ગુણાંક છે સ્મોલ a, પ્રક્રિયક B નો આગળ ગુણાંક છે B સ્મોલ b, નિપજ C નો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? C, અને નિપજ D એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? D. હવે આપણે આની ઉપર રાસાયણિક સંતુલનનો નિયમ અપ્લાય કરીએ, લગાવીએ તો શું હતું હમણાં વિચાર કરો કે જે નિપજો જે છે એમની સાંદ્રતાઓ એમના તત્વયોગમિતિના ગુણાંક છે એમને ઘાતાંક તરીકે લઈને લખો. પછી જે પ્રક્રિયકો જે છે એમની સાંદ્રતાઓ એમના તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈને નીચે એના વડે ભાગાકાર કરો. આ બંને ભાગાકારનું મૂલ્ય તમને શું મળશે? એક અચળ સંખ્યા. આ અચળ સંખ્યાને શું કહેવામાં આવશે? રાસાયણિક સંતુલનનો અચળાંક, જેને આપણે કહીએ છીએ Kc. હવે આનું આપણે ડેમો લઈએ કે આ વસ્તુ જે છે એનું એક ઉદાહરણથી સમજીએ કે આ પ્રમાણેની એક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા માટે Kc નું સમીકરણ કેવી રીતે બનશે? તો જો સાંભળો, અહીંયા આગળ સૌથી પહેલા શું કરવાનું? આ રહી નિપજો, બરાબર? શું છે? H2O. પછી એમના તત્વયોગમિતીય ગુણાંક જે છે એમને ક્યાં લેવાના? ઘાત તરીકે લેવાના. ત્યારબાદ નીચે જો પ્રક્રિયકો શું કરવાનું? NH3, અહીંયા આગળ છે O2 અને એમના તત્વયોગમિતીય ગુણાંકો જે છે એને કેવી રીતે લેવાના? ઘાત તરીકે લેવાના. આ શું દર્શાવે છે? સાંદ્રતા. આ બે જે કૌંસ કર્યા છે આ પ્રમાણેના એ શું દર્શાવે છે? સાંદ્રતા. આ પણ સાંદ્રતા. તો આ રીતે તમે શું શોધી શકો છો? Kc એટલે રાસાયણિક સંતુલનનો અચળાંક શોધી શકો છો.
હવે આપણે બે પ્રક્રિયાઓ લઈએ, જો સાંભળો. એક પ્રક્રિયા છે H2 + I2 gives 2HI અને આની ઊંધી પ્રક્રિયા 2HI gives H2NI2. હવે આ પ્રક્રિયા માટે તમે Kc ને લખો તો કેવી રીતે લખાશે? બોલો Kc નું સમીકરણ અહીંયા ચેક કરો. HI એની ઉપર આવશે 2, અહીંયા આવશે પ્રક્રિયકો જે છે H2 અને I2 ની સાંદ્રતા. હવે આ જે પ્રક્રિયા જે છે એના આપણે જે રાસાયણિક સંતુલન અચળાંક જે છે એને આપણે કહી દઈએ છીએ Kc'. અંદર x આપેલું છે, હું Kc' લઉં છું, બરાબર. સમજવા પર ધ્યાન આપજો, બુકનું કોપી મારવાની જરૂર નથી. જો અહીંયા આગળ શું બનશે? H2, કેમ કે આ વખતે નિપજો અહીંયા છે એટલે નિપજોની સાંદ્રતા જો ધ્યાનથી. અને હવે પ્રક્રિયક આ જો, બરાબર. તો એવું કહી શકાય કે આ પ્રક્રિયા જો પુરોગામી પ્રક્રિયા, આ એની ઊંધી પ્રતિગામી પ્રક્રિયા. તો આપણે એવું બી તો કહી શકીએ કે જો તો આ Kc અને Kc' વચ્ચે શું સંબંધ લાગે છે તમને? વ્યસ્ત નથી લાગતો? આ બંને એકબીજાના ઉલટા નથી? તો આપણે એવું પણ કહી શકીએ ને કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો, ઊંધું બોલાઈ ગયું, પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક જે છે એમની વચ્ચે કેવો સંબંધ હોય? વ્યસ્ત સંબંધ હોય છે. જો આ Kc' જે છે આ Kc નું શું છે? વ્યસ્ત છે, ઊંધું છે. એ વસ્તુ બુકની અંદર બ્લેક લેટરની અંદર તમને લખીને આપેલું છે કે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ બંને વચ્ચે શું હોય છે? વ્યસ્ત સંબંધ હોય છે. હવે આપણે Kc માટેનો એક સામાન્ય કિસ્સો બનાવીએ, બરાબર. દાખલા તરીકે જુઓ કે હમણાં જ આપણે જોયું કે H2, I2, 2HI આ પ્રક્રિયા જે છે એના Kc ની વેલ્યુ આટલી થાય છે. સંતુલન અચળાંકની વેલ્યુ આ પ્રમાણે આપણને મળે છે. હવે વિચારો કે આ પ્રક્રિયાની અંદર આ તત્વયોગમિતીય ગુણાંકોને હું n વડે મલ્ટીપ્લાય કરી દઉં છું, n વડે ગુણી કાઢું છું. તો જે નવો Kc મળશે એ કેટલો મળશે? જો Kc', માનો કે નવી પ્રક્રિયાનો જે Kc સંતુલન અચળાંક જે છે એ કેટલો છે? Kc'. છે. તો એને પણ આપણે રાસાયણિક સમીકરણના નિયમ, જો રાસાયણિક સંતુલનના નિયમ પ્રમાણે આપણે એને લખીએ તો કેવી રીતે લખાય? એ જ નિપજો, એની ઉપર તમારે શું કરી દેવાનું? એના જે તત્વયોગમિતીય ગુણાંક હોય એને ઘાતાંક તરીકે લેવાના, પ્રક્રિયકો એમના તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેવાના અને આ રીતે એમની સાંદ્રતાઓ દર્શાવવાની. હવે ધ્યાનથી જુઓ, એટલું મેથ્સ તો આપણને આવડે જ છે કે આ જે લખેલું છે ને આ પ્રમાણે લખી શકાય કે ના લખી શકાય. જો n, આનો પણ n પાવર છે, આનો પણ n પાવર, આનો પણ n પાવર, બધાનો પાવર n, બધાનો ઘાતાંક n, બાકીની વસ્તુઓ લખી દીધી મેં અંદર. આ ધ્યાનથી જુઓ તો આ કોના જેવું લાગે છે? આ Kc જેવું લાગી રહ્યું છે કે નહીં? બરાબર. ઓલરાઈટ, તો અહીંયા હું આને બરાબર શું લખી શકું? Kc, બરાબર. તો જ્યારે આ પ્રક્રિયાને આવી રીતે શું કરીએ? n વડે ગુણી કાઢીએ તો એના Kcમાં કેવો ફેરફાર આવે છે? જો એના નવા Kcની અંદર પણ શું થઈ જાય છે? પછી n જેટલો ફેરફાર આવે છે. અને એટલા માટે જ તમને પછી આ પ્રમાણેની એક સામાન્ય સમીકરણ આપેલી છે, આ બધા માટે લાગુ પડે તેવી. આ મેં એક ઉદાહરણ તરીકે લીધું, આ બધે લાગુ પડી શકે, બરાબર. કે આવી એક સામાન્ય પ્રક્રિયા લઈ લો જેની અંદર A અને B પ્રક્રિયકો છે, બરાબર. C અને D નિપજો છે અને આ એમના તત્વયોગમિતીય ગુણાંકો છે. તો આ કેસમાં પણ એવું જ થવાનું કે એના તત્વયોગમિતીય ગુણાંકોને આખી પ્રક્રિયાને આપણે જો n વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો એના આવનારા Kc ની અંદર પણ એટલો જ જો શું થાય છે? એનો નવો Kc જે બનશે એ પણ શું હશે? જે પહેલા હતો n બરાબર થશે. આ એક પરિણામ જે છે એ તમારે યાદ રાખવાનું છે. તો આ ધ્યાનથી જોશો તો બુકમાં આટલું બધું આપેલું છે પણ આ બધાનું ટૂંક સ્વરૂપ શું છે? મીન્સ આ બધાનો સાર શું છે? તો કે એક જ વસ્તુ કે રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય, સંતુલન સ્થિતિએ તમે નિપજોની જે સાંદ્રતા જે છે અને પ્રક્રિયકોની જે સાંદ્રતા જે છે એનો ભાગાકાર કરો તો તમને શું મળે છે? એક અચળ મૂલ્ય મળે. આ અચળ મૂલ્ય જે છે એને કહેવામાં આવે છે સંતુલન અચળાંક. અને સંતુલન અચળાંક જે છે એને કેવી રીતે આ સમીકરણની અંદર આપણે શોધી શકીએ કાં તો એનું સમીકરણ કેવી રીતે બનાવી શકીએ, બસ આટલો ટોપિક જે છે એ તમને મેં અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યો. અને આનો ઉપયોગ જે છે એ JEE અને નીટની એક્ઝામ જે છે એની અંદર આપણે વધારે દાખલાઓની અંદર એટલે MCQ એવા પૂછાશે જેમાં તમારે કેલ્ક્યુલેશન ગણતરી કરવાની હશે. એટલે થિયરી ગોખવાની જરૂર નથી. કેમ કે થિયરી તમે ધ્યાનથી જોશો
તો એવી થિયરી છે જેને કોઈ બોર્ડમાં પણ કે પછી 11માની એક્ઝામમાં પણ કોઈ ટીચર એ રીતે પૂછવાનો નથી. આની અંદરથી જે કામનું છે એ શું છે, કેવી રીતે સંતુલન અચળાંકનું સમીકરણ આપણે મેળવ્યું એ મુદ્દો કામનો છે. હવે બુકમાં આપેલા બે ઉદાહરણો કરીએ, 7.1 અને 7.2. એમાં તમને સંતુલન અચળાંક કેવી રીતે શોધવો એના વિશે એક બેસિક માહિતી મળી જશે, એની એક પ્રેક્ટિસ થઈ જશે. એમાં 7.1 હું તમને કરાવું છું અને 7.2 જે ઉદાહરણ જે છે એ તમારે ગણીને મને મોકલવાનું છે, બરાબર. આપણી ચેટમાં જે પ્રમાણે મને ઘણા બધા સ્ટુડન્ટ રોજ હોમવર્ક મોકલી રહ્યા છે, બસ એ જ પ્રમાણે તમારે 7.2 જે છે એ પણ તમારે મોકલવાનું છે. પણ પહેલાં આને સમજી લો શું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયા બનાવવાની જે પ્રક્રિયા છે એમાં 500 કેલ્વિન તાપમાને આટલી સાંદ્રતા જોવા મળી, બરાબર. તો આમાં એ 500 કેલ્વિન તાપમાને, બરાબર, સંતુલન અચળાંક શોધો. તો જો સિમ્પલ છે, પહેલાં તમને પ્રક્રિયા આવડવી જોઈએ કે ભાઈ N2 3H2 એના પછી બનશે 2NH3. હમણાં જ ભણ્યા કે આનો કેસી કેવી રીતે બની શકે, તો જો નિપજ, પછી એનો તત્વયોગમિતીય ગુણાંક, એના પછી પ્રક્રિયક, આ જગ્યા પર પણ જો પ્રક્રિયક નીચે એની સાંદ્રતા, તત્વયોગમિતીય ગુણાંક આ રીતે ઉપર આવશે. અહીંયા વેલ્યુ મૂકશો તો તમને ખબર પડશે NH3 ની કેટલી વેલ્યુ આપેલી છે, જો 1.2 × 10⁻², એની ઉપર ઘાત આવશે 2. અને આ બધું તમે જોશો તો અહીંયા શું આપેલું છે, N2 ની 1.5 × 10⁻², બરાબર. આ બાજુ ચેક કરો, અહીંયા શું આપેલું છે, H2 માં 3.0 × 10⁻², પણ એની ઉપર 3 ઘાત. હવે પહેલાં 10ની ઘાતનો ખેલ કરી દેવાનો, બરાબર. તમારું ધોરણ 8મું 9મું 10મું આ બધું યાદ કરો. ફટાફટ કેલ્ક્યુલેટર ના આપ્યું હોય તો આનું સોલ્યુશન કેવી રીતે કરવાનું તે તો આ જુઓ, 10ની -2 ઘાત 2 વડે ગુણાય 10ની 4 ઘાત થઈ જશે. ઉપરથી આ સ્ક્વેર છે એટલે 1.2 બે વખત આવશે, એટલે એને આ રીતે લખી દેવાના, 1.2 ગુણ્યા 1.2, 10ની શું થઈ જવાની, અહીંયા આગળ 4 ઘાત થઈ જવાની. આ બાજુ આવો, એના પછી જો 1.5 તો એવું ને એવું જ છે, 1.5. પછી આ 3 જે છે એનો ઘન, બરાબર, કેટલો થવાનો, 27 થવાનો. એના પછી આગળ વધીએ તો જો 10ની આ -2 ઘાત છે, અહીંયા 10ની 3 દૂ 6 એટલે -6 થઈ જાય. 10ની -6 અને -2 જે છે એ સુધી હશે 10ની -8. 10ની -8 ઉપર જાય, આધાર સરખા ઘાતાંકોનો સરવાળો એટલે -4 + 8 થઈ જાય. એટલે તમે જોશો તો એક 1.5, 27, 1.2, 1.2, બરાબર. અને અહીંયા વધશે ખાલી 10ની 4 ઘાત. આટલાનું સાદા કેલ્ક્યુલેટરની અંદર જવાબ લાવશો તો તમને 0.106 × 10⁴ મળશે. અને એના પછી એક આપણે એક દશાંશ ખસેડી દઈએ તો 1.06 × 10⁻3. આ પ્રમાણે તમને સંતુલન અચળાંક એટલે કે કેસીનો જવાબ તમને મળશે. અને એને પછી તમારે શું કરી દેવાનું, આ પ્રમાણે બ્રેકેટ કરી દેવાનું, બરાબર. તો આ પ્રમાણે તમારે 7.2 જે છે એ પણ મને ગણીને મોકલવાનું છે.